સિહોર બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વનો મહિમા સમજાવવામાં આવ્યો। इनको भी पहले विष्णु का साक्षात, इनको सबसे पहले विष्णु का साक्षात्कार हुआ तो बाबा को भी कितनी खुशी हुई, लेकिन बाबा को यह नहीं पता था कि यह किसने कराया। तो गुरु को पत्र लिखा, देखा तो नई सत्य की दुनिया का भी साक्षात्कार देखा। परमात्मा ज्ञान છે, પરમાત્મા જે નવા વિશ્વની સ્થાપના કરી રહ્યા છે ત્યાં બાબાએ જે કાંઈ પણ હતું બધું છોડી દીધું, જે પણ ધંધો હતો બધું ભાગીદારને આપી દીધો અને જૂઠી બાદશાહી અને સાચા જ્ઞાન રત્નોની કમાઈમાં લાગી ગયા। નથી શું કરીએ? बाबा ने कहा घंटे कितने बजे? 12 बजे की बात बतानी है ना, 10 बजे आना मेरे पास। જ્યાં બોલી દાદી 10 વાગે આવે છે, મની ઓર્ડર આવે છે અને એમાં જ્યાં 1000 રૂપિયા હતા બાબાએ મોકલ્યા બજારમાં વસ્તુ લેવા માટે ને સમય પર बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते और रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। शुक्रिया बाबा, शुक्रिया आपका पद्मा पदम शुक्रिया। धारणा के लिए मुख्य सार है पहली पॉइंट, दैवी गुण धारण कर श्रीमत पर भारत की सच्ची सेवा करनी है। स्वरूप बच्चे दीपराज बाप द्वारा बधाइयां लेते सदा जो तीसरा कोई अलग कर न सके। आप और बाप दोनों ऐसा कंबाइन रहो, साइलेंस की शक्ति का प्रयोग करने वाली हूँ मैं। आत्मा साइलेंस की शक्ति का प्रयोग करने वाली हूँ मैं। आत्मा साइलेंस की शक्ति का प्रयोग करने वाली हूँ। ओम शांति। આપણે જોઈ રહ્યા છે દુનિયામાં ચારે બાજુ દીવા પ્રગટાવ્યા છે, ઝગમગ ઝગમગ, અને ચારે બાજુ કેટલું ઉમંગ ઉત્સાહનું વાતાવરણ છે। અને આ તહેવારોની શરૂઆત જો આપણે જોઈએ તો 11 થી થાય છે। 11 એટલે 10 કર્મેન્દ્રિય, 11મું મન, એના ઉપર જીત પ્રાપ્ત કરવાની છે, એના ઉપર વિજય પ્રાપ્ત કરવાની છે। એટલે હોય છે બારસ। એ બારસને શું કહેવામાં આવે છે? વાઘ બારસ। તો આ 10 કર્મ ઇન્દ્રિયોને 11મું મન, એના ઉપર વિજય કોણ પ્રાપ્ત કરી શકે છે? જે બહાદુર છે। વાઘ જે હોય છે જંગલનો રાજા કહેવાય છે અને બહાદુર હોય છે। ધનતેરસ શું કરતા હોય છે? અત્યારે વર્તમાન સમય તો નવા વાસણ ખરીદે છે, બરોબર ને? પણ મને યાદ છે અમે નાના હતા ત્યારે સોનું ખરીદતા ધનતેરસે। હજુ એ ખરીદે છે, બરોબર? અચ્છા, હા, બરોબર। તો ધનતેરસે સોનું ખરીદે છે, અર્થાત કર્મ ઇન્દ્રિય પર તમે ક્યાં ધનતેરસ અને કાળી ચૌદસ। કાળી ચૌદસે શું કરતા હોય છે? વડા બનાવે, 4 રસ્તે મૂકી આવે।
હકીકતમાં આધ્યાત્મિક રહસ્ય શું છે કે તમારી અંદર જે વિકાર છે, ચાર રસ્તે મૂકી આવે એટલે શું કહે છે? કકળાટ મૂકી આવે, એવું કહેતા હોય છે ને, ચાર રસ્તે વડા મૂક્યા એટલે કકળાટ, વડા મૂકવાથી કકળાટ જતો રહે. પણ અંદરમાં જે કકળાટ છે, પાંચ વિકારોના કારણે, યા કામ છે, ક્રોધ છે, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, નફરત, ઘૃણા જગમગ થશે. અને એક દીપકથી અનેક દીપક જગાવીએ છીએ. દરેક દીપક વખતે કઈ દિવાસળી નથી સળગાવતા. એક દીપક સળગાવ્યો એનાથી બીજા બધા દીપક સળગાવતા હોય છે, તે આખી માળા બની જાય છે, દીપમાલા. તો બાબા પણ શું કહે છે આપણને? કલ્યાણકારી શિવ બાબા, શિવ પિતા આપણને શું કહે છે? તમે તમારો આત્માનો દીપક જગાવીને અનેક આત્માઓનો દીપક જગાવો. દીપમાલા. પછી સાંજે શું કરે છે? શારદા પૂજન, લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન એ દિવાળી જ હોય છે ને, દિવાળીના દિવસે, બરોબર ને? જૂના વહી ખાતા છે એ કાઢી નાખીને નવા શરૂ કરે છે. શિવ બાબા, કલ્યાણકારી પિતા બાબા આપણને શું કહે છે? તો નવા વર્ષે શું કરે છે? એકબીજાનું મોઢું મીઠું કરે છે, એકબીજાને મળે છે અને આખા વર્ષની શુભકામનાઓ આપે છે. શું શુભકામનાઓ આપે છે? આખું વર્ષ હેલ્થ, વેલ્થ, હેપીનેસ, એટલે સુખી રહો. મોટાઓ આશીર્વાદ આપતા હોય છે, આયુષ્યવાન ભવ, ધનવાન ભવ, પુત્રવાન ભવ. પણ આજની દુનિયામાં આ આશીર્વાદ ફળીભૂત થાય છે? થાય છે? પુત્રવાન ભવ, ધનવાન ભવ, આયુષ્યવાન ભવ, આ આશીર્વાદ ફળીભૂત થાય છે? પરંતુ શિવ બાબા જે કલ્યાણકારી છે, સર્વશક્તિમાન છે, એ આપણને આશીર્વાદ આપે છે. આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, ધનવાન ભવ. જ્ઞાન સાંભળીએ છીએ, અંદરનો કકળાટ કાઢીએ છીએ, આત્મારૂપી દીપક જગાવીએ છીએ, તો બાબા કહે છે સત્યુગી નવી દુનિયા, જે ભારત સોનાની ચીડિયા કહેવાતો હતો, એ સત્યુગી દુનિયામાં આપણું આયુષ્ય કેટલું હોય છે? 150 વર્ષ. ક્યારે ત્યાં અકાલી મૃત્યુ નથી થતી. ભાઈ બીજ, અને ભાઈ બીજના દિવસે શું કરે છે? ભાઈ બહેનના ઘરે જાય છે, એવું હોય છે ને? બેન ભાઈના ઘરે નથી જતી, ભાઈ બહેનના ઘરે આવે છે, તિલક કરે છે, જમાડે છે. અર્થાત એનું પણ આધ્યાત્મિક રહસ્ય છે. બાબાએ સંગમ યુગમાં બહેનોને જ્ઞાન આપવા માટે નિમિત્ત બનાવ્યા છે. તમે બધા આત્મારૂપી ભાઈઓ ક્યાં આવો છો? એ બાબાના ઘરમાં જ્ઞાન લેવા માટે આવો છો.
તિલક લગાવીએ છે, યાદ અપાઈએ છે આત્મિક સ્મૃતિ, અને પછી બેન ભાઈની આરતી ઉતારે છે. વચમાં 3 દિવસ ખાલી એને લાભ પાછળ. તો પાંચેય યુગોમાં પછી લાભ જ દાન છે. કોઈ પણ મુહૂર્ત કરવું હોય, દુકાન ખોલવી હોય તો ક્યારે ખોલે છે? લાભ પાછળના દિવસે. બરોબર ને? તો બાબા પણ શું કહે છે કે આ પાંચેય યુગોમાં સંગમ યુગ છે ગુપ્ત, 4 યુગોનું બધાને ખ્યાલ છે. સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ અને 5મો યુગ છે સંગમ યુગ. પણ સંગમ યુગ છે ગુપ્ત. આ પાંચેય યુગોમાં તું તારો આત્મારૂપી દીપક જાગતો રહેજે અને સ્વ કલ્યાણ ને વિશ્વ કલ્યાણના નિમિત્ત બનજે. આ બધા તહેવારોનું આધ્યાત્મિક રહસ્ય છે. તો આપણે ફક્ત 5 દિવસ ખુશ નથી રહેવાનું, પછી ખુશીને ગાયબ નથી કરવાની, પણ એની આગળ કયો શબ્દ લગાવવાનો છે? સદા. કયો શબ્દ? સદા. કાલે ધોકો છે એટલે ખાલી દિવસ છે. પછી નવા વર્ષે પણ બાબાને ભોગ લાગશે અને ભાઈ બીજના દિવસે પણ બાબાને. આપણે દર તહેવારમાં કે કોઈ પણ આપણી સેવા કરીએ હોય એમાં દર વખતે જે એક ફોનથી હાજર રહે છે એવા પવારભાઈ અત્યારે આપણી સામે છે. કાલે આપણે એને કહેતા ભૂલી ગયા હતા, 5:30 વાગે એને ફોન કર્યો હતો કે ભૂલાઈ ગયું છે, કહેતા ને તમારે આવવાનું છે. અને બીજી ખુશીની વાત એ છે કે પવારભાઈને શ્રેષ્ઠ પત્રકારિતાનો એવોર્ડ મળ્યો છે. આજના સારા દિવસે જ સમાચાર કેવું બતાવી દઈએ, આપણે બધા ભેગા થયા છે. તો આજે દિવાળીનું પર્વ છે. આપ સૌને પણ હેપી દિવાળી. આ નવું વર્ષ આપના માટે ખૂબ મંગલમય નીવડે એવી શુભભાવના અને શુભકામના. સાથે સાથે જેમ આજે તો ચલો દિવાળીનું પર્વ છે, પણ આજે ગુજરાતની સેવાઓને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે જે ગુજરાત હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે, જેની તમને બધાને ખ્યાલ હશે. તો 21 ડિસેમ્બર 2025 જે અમદાવાદના ગ્રાઉન્ડમાં, જ્યાં આખા ગુજરાતના સર્વ સેવા કેન્દ્રોના ટીચર્સ બહેનો સાથે સાથે ભાઈ બહેનો પણ ત્યાં આગળ પહોંચવાનો છે, જ્યાં 60,000થી પણ વધારે ભાઈ બહેનો એકત્રિત થશે. તો જ્યાં વિશાળ પાયે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો એના માટેના જે 3 અલગ અલગ પ્રોગ્રામ થઈ રહ્યા છે, કાર્યક્રમ થઈ રહ્યા છે, એમાં સૌથી પહેલા જે આ 24 તારીખ 24 ઓક્ટોબર જે બિલિયન મિનિટ્સ માના 100 કરોડ શાંતિનું દાન, જે આપણે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જે 2 મહિના સુધી ચાલશે. 24 તારીખે જે યુએન કહેવાય છે એ દિવસ છે, અને 21 ડિસેમ્બર એ વર્લ્ડ મેડિટેશન ડે છે. તો યુએન દિવસ 24 ઓક્ટોબર થી જ્યાં 100 કરોડ મિલિયન એ કાર્યક્રમ લોન્ચિંગ થશે. તો દરેકે એની અંદર જે શાંતિનું દાન, તમે જેટલી પણ મિનિટ યોગ કર્યો, માના કે ચલો કે તમે સવારે અડધો કલાક અમૃત વેલાએ યોગ કર્યો, તો તમારી 30 મિનિટ જમા થઈ 24 તારીખથી આ કાર્યક્રમ આપણો શરૂ થશે. તો આ 2 મહિના સુધી કરવાનો છે, 24 તારીખથી 21 ડિસેમ્બર સુધી. એટલે જ્યાં આપણે સંગઠન હોય, આજે બાબા કહે છે ને, જે સંગઠન હોય, એકતા હોય, તો અસંભવ પણ સંભવ થઈ શકે છે. આ કાર્ય પણ આપણું થશે. બીજું 23 નવેમ્બર રવિવાર આવે છે, એ દિવસે શાંતિ યાત્રા છે.
દરેકે શાંતિમાં સફેદ વસ્ત્રોની અંદર એકદમ પ્લેન, બિલકુલ ડિઝાઇન પણ અંદર ન હોવી જોઈએ, સફેદ ડ્રેસની અંદર જે આપણે અહીંયા સેવા કેન્દ્રથી શાંતિ યાત્રા કાઢીશું, બેની લાઈનમાં એનું આપણે સ્થાન નક્કી કરીશું દિવાળી પછી, જ્યારે આપણે બધા ભેગા થઈને કે કેટલા એરિયાની અંદર આપણે આ ફરવું છે, પાછું સેવા કેન્દ્ર ઉપર આવવાનું. જે શાંતિ રેલી ફરશે સવારે 7 થી 8, 6 થી 7 મુરલીલા, 7 વાગે આપણે શાંતિ યાત્રા શરૂ કરીશું. સિહોરના જે અમુક વિસ્તારો છે ત્યાંથી શાંતિના વાઇબ્રેશન આપવાના, કાંઈ બોલવાનું નહીં. ચલો ગીતો વગાડવા હોય તો પણ શાંતિના ગીતો, અને એ પણ ધીમેથી, બસ શાંતિના વાઇબ્રેશન દરેકને આપતા આપતા જે એરિયામાંથી ફરતા ફરતા આપણે સેવા કેન્દ્ર પર પહોંચ્યો. એક સાથે આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમ થશે, દરેક સેવા કેન્દ્રો પર એક જ સમય 7 થી 8, અલગ અલગ નહીં. અને ત્રીજો જે સૌથી મોટો જે કાર્યક્રમ છે, જે ગુજરાતની અંદર અમદાવાદમાં 21 ડિસેમ્બરે જે આપણે બધાએ ભેગા થવાનું છે, જે કાર્યક્રમ સાંજે 4 વાગે શરૂ થશે અને રાત્રિના 8 વાગે પૂર્ણ થશે. તો એ કાર્યક્રમમાં પણ આપણે બધાએ જવાનું છે. પણ એના પહેલા જે આ 100 કરોડ જે શાંતિ દાનનું છે, તો એના માટેની અત્યારથી એટલા માટે સૂચના આપી દીધી કે તમે પહેલેથી એ તૈયારી રાખો, અને પાઠશાળાઓમાં પણ સૂચના આપી દો, દરેક કરી શકે છે. અને બીજું એવું નહીં કે તમે જ કરી શકો, તમારા પરિવારમાં ચલો આજે દીકરો છે, વહુ છે, કે અથવા તો ચલો દિવાળીમાં તમારે ઘરે મહેમાન આવ્યા છે, તો પણ તમે એમને કહી શકો કે ચલો 5 મિનિટ આપણે શાંતિનું દાન આપીએ વિશ્વની આત્માઓને. એના માટે તમે ખુદ કોમેન્ટ્રી પણ કરી શકો છો. એ કોમેન્ટ્રીની ગીતની છે ને તમને કે ભાઈ 15 દિવસ માટે કે મહિના માટે કે 2 મહિના માટે તમે ક્રોધને જીતો, તમે ટાઈમ પર ઘરે પહોંચો, એવી રીતના કહેવા ખૂબ સારા બધા એના અનુભવ રહ્યા હતા કે મેં 15 દિવસ ક્રોધ નહીં કર્યો, 15 દિવસ હું શાંત રહ્યો, તો ઘરમાં એટલી બધી શાંતિ થઈ ગઈ હતી, અને ઘરવાળા બધા એટલા ખુશ હતા ને બધા મારી સાથે પ્રેમથી બોલતા હતા. એટલે તો કેટલી વખત એમ થાય ને, પોતે ગુસ્સો કરે અને એમ થાય કે આ મારી સાથે પ્રેમથી નથી બોલતા, પરંતુ એ શાંત રહ્યો તો બધા એની સાથે ખૂબ સરસ પ્રેમથી બોલતા. તો કે હજુ 15 દિવસ વધારી દો કે મારા. એટલે પહેલા એવું હતું કે તમે કેટલા દિવસ કરશો, પણ આ તો શાંતિ રાખવાની છે, શાંત સ્વરૂપ બનીને વિશ્વની આત્માઓને શાંતિનું દાન આપવાનું છે. એ લોકોને કહો કે 2 મહિના માટે તમે આના મદદરૂપ બનો, શાંત રહો, શાંતિનું દાન આપો, શાંતિની પ્રાર્થના કરો, શાંતિના વાઇબ્રેશન વિશ્વમાં ફેલાવો. એ રીતના એ લોકોને પછી ફાડીને ફેંકી દીધું, પૂરું થઈ ગયું. એ જેટલી મિનિટોનું તમે ભેગું કર્યું છે સેન્ટરમાં જમા કરાવવાનું, કારણ કે સેન્ટરમાંથી પછી આપણે એ ઝોનમાં આપવાનું છે કે અમારા સેન્ટર તરફથી આટલી મિનિટ અમે કરી છે, ને એ ઝોનમાંથી પછી જ્યાં મુખ્ય જ્યાં કહેવામાં આવે છે જગ્યાએ જશે, યુએનમાં જશે. એટલે એવું નહીં કે નહીં ભાઈ ભેગું કરીને પછી સેન્ટરમાં આપવાનું છે. ઓમ શાંતિ.
છે